ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 6 સમજીએ. આમાં ભગવાન કહે છે કે હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે, એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો. એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું. હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. હવે ભગવાન શ્લોકમાં શું કહે છે, સંસ્કૃતમાં શું કહે છે તે આપણે જાણીએ. શ્રી ભગવાન ઉવાચ દ્વોભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ. ધો ભૂત સર્ગો. ભૂત એટલે એમાં ભૂતમાં મનુષ્ય, દેવતા, અસુર, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, પશુ, પક્ષી, કીટ, પતંગ, વૃક્ષ, લતા, આ બધા જ સ્થાવર જંગમ પ્રાણીઓને ભગવાને લઈ લીધા છે. પરંતુ અસુર સ્વભાવનો ત્યાગ કરવાની વિવેક બુદ્ધિ એક મનુષ્ય શરીરમાં જ છે. એટલા માટે મનુષ્યએ આસુરી સ્વભાવનો ત્યાગ કરવો જોઈએ, અને તેનો ત્યાગ થતાં જ દૈવી સંપત્તિ આપોઆપ પ્રગટ થઈ જાય છે. દરેક મનુષ્ય હોય એમાં આસુરી અને દૈવી આ બંને સંપત્તિઓ રહેલી છે. ક્રૂરમાં ક્રૂર કસાઈ હોય ને તો એમાં દયા તો હોય જ છે. ચોરોનો સરદાર હોય ને તો પણ એમાં પ્રામાણિકતા તો હોય જ છે. એ જ રીતે દૈવી સંપત્તિનો ત્યાગ કોઈ કરી જ નથી શકતું, કેમ કે જીવ પ્રાણી માત્ર પરમાત્માનો અંશ છે. તેનામાં દૈવી સંપત્તિ સ્વતઃ સ્વાભાવિક છે અને આસુરી સંપત્તિ પોતાની પેદાશ છે. સાચા હૃદયથી પરમાત્માની તરફ આગળ વધનારા સાધકોને આસુરી સંપત્તિ ખટકે છે, અપ્રિય લાગે છે અને તેને દૂર કરવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ એ લોકો ભજન સ્મરણની સાથે આસુરી સંપત્તિનું પણ પોષણ કરતા રહે છે. એટલે કે આપણે ભજન સ્મરણ, નિત્ય કર્મ, ધ્યાન સાધના બધું જ કરીએ અને બીજા બાજુ આપણે સાંસારિક ભોગ છે, એનો સંગ્રહ છે, એમાંય આપણે સુખ માની લઈએ છીએ. ભગવાન કહે છે કે તેઓ વાસ્તવમાં સાધક નથી, કારણ કે કંઈક દેવી સ્વભાવ અને કંઈક આસુરી સ્વભાવ તો શુદ્ર પ્રાણીમાં પણ સ્વાભાવિક આ બધું રહે જ છે. આપણા બધામાં એક અહંતા રહેલી છે કે હું સંસારી છું અને સંસારના ભોગો ભોગવવાનું ને આ બધા જે સંસારની બધી વસ્તુઓ છે એને ભેગી કરવાનું આ મારું કામ છે. આવા ભાવો હોય છે આપણા, એટલે જ છળ કપટ કરતાં વાર નથી લાગતી. ભલે આપણે સવારમાં ઉઠીને માળા પૂજા, ભગવાનનું સ્મરણ કરતા હોય, ધ્યાન કરતા હોય, આવી રીતે છળ કપટ કરવાથી આપણે એવું મનમાં થાય છે કે આજકાલના જમાનામાં તો આવું કરવું જ પડે, તેનાથી કોઈ બચી નથી શકતું. આ રીતે અહંતામાં દુર્ભાવ આવવાથી જ દુરાચારોથી છૂટવાનું કઠિન થઈ જાય છે. આમ રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં વર્ણવે છે. આપણા બધાની પ્રવૃત્તિ, જે પણ આપણે કાર્ય કરીએ છીએ તે સદ્ભાવ અને દુર્ભાવ બેના લીધે જ આપણે કાર્ય કરીએ છીએ. જ્યારે સદ્ભાવની પ્રધાનતા હોય છે ત્યારે સદાચાર થઈ જાય છે, અને જ્યારે દુર્ભાવની પ્રધાનતા હોય ત્યારે તેનાથી દુરાચાર થઈ જાય છે. જેનો ઉદ્દેશ્ય પરમાત્માની પ્રાપ્તિનો થઈ જાય છે તેનામાં સદ્ભાવના ઉપર આવી જાય છે, એનો ગુણ ઉપર આવી જાય છે અને એનાથી દુર્ભાવો દૂર થતા જાય છે અને એનાથી જ એ મનુષ્ય સદાચારી બની જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે આ દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ પશુ પક્ષીની યોનિઓમાં પણ જોવા મળે છે. કેટલાક કૂતરા એવા પણ જોવામાં આવ્યા છે કે જે અમાવાસ્યા અને એકાદશીનું વ્રત કરે છે, તે દિવસે અન્ન ખાતા નથી. મહારાજ કહે છે કે એક સત્સંગમાં સાપને પણ આવતા જોયો. ગોરખપુરમાં જ્યારે 12 માસનું કીર્તન થયું ત્યારે એક કાળો કૂતરો કીર્તન મંડળીની વચમાં આવીને સત્સંગ થતો ત્યાં બેસી જતો. મહારાજ કહે છે કે ઋષિકેશ સ્વર્ગાશ્રમમાં વટવૃક્ષની નીચે એક સાપ આવ્યા કરતો હતો. ત્યાં એક સંત હતા. એક દિવસે તેમણે સાપને કહ્યું થોભી જા, તો તે થોભી ગયો
અને સંતે તેને ગીતા સંભળાવી તો તે ચૂપચાપ બેસી રહ્યો અને ગીતા પૂરી થતાં જ સાપ ત્યાંથી ચાલ્યો ગયો અને ફરીથી કદી ત્યાં ન આવ્યો. આ જાતના પશુ પક્ષીઓમાં પણ દેવી પ્રકૃતિ પૂર્વ સંસ્કારવશ સ્વાભાવિક હોય છે. આની વાર્તા મહાભારતના શાંતિ પર્વમાં આવેલી છે, જે શ્રી વેદવ્યાસે વર્ણન કરેલી છે. તે વાર્તાનો વિડીયો આપણે અલગથી બનાવીશું. જો તમારે સાંભળવું હોય તે વિડીયો તમે ચોક્કસથી સાંભળજો. સ્વામી રામસુખદાસજી કહે છે કે જે સાત્વિક પશુ છે ગાય, એનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ. સાત્વિક જડીબુટ્ટી છે જે આપણા શરીરને આરોગ્ય આપે છે. દવાના રૂપમાં આપણે લઈએ છીએ, રોગ દૂર થાય છે, શરીર પૃષ્ઠ થાય છે. એ બધાનું આપણે રક્ષણ કરવું જોઈએ અને એનાથી જ આપણા આ લોક અને પરલોક બંને સુધરી જાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાવો, સર્વનું કલ્યાણ થાવો, સર્વનું કલ્યાણ થાવો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિક ગીતા પ્રેમધારા છે, એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.